વડોદરામાં ડ્રગ્સનો કારોબાર ઝડપાયો છે। ભૂતળી ઝાપા વિસ્તારમાં એસઓજીએ દરોડા પાડ્યા અને ₹40 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે। 200 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો એસઓજીએ ઝડપ્યો છે। નસર બિલ્ડિંગમાં એસઓજીએ મોટી કાર્યવાહી કરી છે। એસઓજીએ હૈદર નામના શખ્સની ધરપકડ પણ કરી છે। તો આ મોટા સમાચાર મળી રહ્યા છે વડોદરાથી। એસઓજીએ બાતમીના આધારે ગરનાળા પોલીસ ચોકી પાસે આવેલા નસીર એપાર્ટમેન્ટમાં અહીંયા દરોડો પાડ્યો છે। મોટી માત્રામાં એમડી ડ્રગ્સ મળ્યું હોવાની વાત છે। એફએસએલની ટીમ પણ અહીંયા બોલાવી લેવામાં આવી છે। એસઓજીની ટીમ અહીંયા આવી છે, સાથે સાક્ષીઓ પણ સાથે રાખીને અહીંયા તપાસ અહીંયા હાથ ધરવામાં આવી રહી છે। એસઓજીની ટીમ છે કે જેમને બાતમી મળી કે નસીર એપાર્ટમેન્ટમાં અહીંયા મોટી માત્રામાં એમડી ડ્રગ્સ છે, તેને લઈને આ દરોડો અહીંયા પાડવામાં આવ્યો છે। એટલે કે મોટી માત્રામાં એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં એસઓજીને સફળતા મળી છે। કેમેરા પર્સન નિકેશ વાળા સાથે કુમાર શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। તો વડોદરામાં ભૂતળી ઝાપા વિસ્તારમાં એસઓજીએ દરોડા પાડ્યા હતા અને એમડી ડ્રગ્સનો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપી પાડ્યો છે। 40 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો એસઓજીએ ઝડપ્યો છે। વડોદરામાં એસઓજી દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। કેવી રીતે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે, વેચવામાં આવે છે અને ગુજરાતના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવવામાં આવે છે, એસઓજીએ આ મોટી કાર્યવાહી કરીને તેને નિષ્ફળ કરી છે।